નમસ્તે બેટા, કેમ છો બધા? ધોરણ 5માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે પૂર્વ તૈયારી વર્ગની અંદર આપણે મળ્યા છીએ એની અંદર આપ સૌનું હું અમિત પંચાલ હાર્દિક સ્વાગત કરું છું. આપણે વર્ષ 2025ની અંદર જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ ગઈ એના પ્રશ્નપત્ર એના સોલ્યુશન કરી રહ્યા છીએ. તમે અગાઉના વિડીયો જોઈ લીધા હશે. પ્રશ્ન નંબર 1થી આપણે 45 પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે. આજે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું. તમે તૈયાર હશો તમારી નોટબુક સાથે, પેન સાથે? તમને વિડીયો કેવો લાગે છે એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે વિડીયોની લિંકની અંદર ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક પણ મૂકેલી છે, જેમાં તમે જોડાઈ શકો છો. આ વિડીયો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરી શકો છો. તેને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમને મળતા રહે. તો શરૂઆત કરીએ આજના પ્રશ્નની. પ્રશ્ન નંબર 46. અહીં આવા ત્રિકોણ આપેલા છે. ત્રિકોણની બાજુમાં 2, 4, 4 આવી સંખ્યાઓ લખેલી છે. અહીં છેલ્લામાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તમે પહેલી નજરે જોશો તો આની અંદર કઈ પેટર્ન દેખાય છે. પેટર્ન શોધતા જો આવડી જશે તો પ્રશ્નનો જવાબ બહુ સરળતાથી મળી જશે. અહીં તમે જોઈ શકો છો 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8. ઓકે, તો કેટલા દુ 12 થાય? અહીં 2 નો ગુણાકાર કરેલો છે. તમને બંને રીતે હું શીખવું છું. 2 નો ગુણાકાર તો કેટલા? તો 6. 6 દુ 12, રાઈટ. બીજી એક પેટર્ન જોઈએ. 2 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો 36 કોનો વર્ગ? કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 36 થાય? તો 6 નો વર્ગ એટલે કે 6 ગુણ્યા 6. ઓકે, તો આપણો જવાબ આપણને મળે છે 6. કયો વિકલ્પ છે? તો વિકલ્પ બી ની અંદર મળી જાય છે. પ્રશ્ન નંબર 47. જો 1 5 7 6 4 બરાબર n d m c j અને 9 8 3 2 બરાબર x n t y હોય તો 9 4 2 7 3 1 માટે શું લખાય? અહીં જે બેટા તમે જોઈ શકો છો, આપણે શરૂઆત કરીએ તો આપણે પહેલી નજરમાં એમ કરીએ કે ABCD ને જે આપણે નંબર આપીએ છીએ કે A નો 1 નંબર, B નો 2, C નો 3, D નો 4. તો અહીંયા D નો 4 નથી. તો કઈ પેટર્ન છે? તો એવું સમજવાનું કે 5 બરાબર D, 7 બરાબર M, 6 બરાબર C અને 4 બરાબર J. એ જ રીતે અહીં 9 બરાબર X, 8 બરાબર N, 3 બરાબર T અને 2 બરાબર Y. ઓકે, તો હવે આ જ અંકોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો 9 માટે આપણે શું કરેલું છે? X. 4 માટે શું કરેલું છે? તો Z. બસ આટલું જોશો તો પણ તમને અહીંયા જવાબની પેટર્નની ખબર પડી જશે. અહીંયા y આપેલો છે, xy એટલે કેન્સલ. અહીંયા xn આપેલો છે માટે કેન્સલ. બે ઓપ્શન રહે. હવે 2 નંબર માટે, તો 2 માટે આપણે શું છે? y. તો આગળ જોઈએ xjy. ઓકે, xjy. હજી આપણે આગળ વધીએ. 7 માટે શું છે? m. 3 માટે, તો 3 માટે આપણે t અને 1 માટે આપણે a લખેલો છે. તો બસ આવો જવાબ આપણને ક્યાં મળે છે? અહીં મળે છે ના. તો આપણો જવાબ સી ની અંદર મળી જાય છે. ઓકે, આ રીતના પેટર્ન તમે ઓળખશો તો સરળતાથી જવાબ આપી શકશો. પ્રશ્ન નંબર 48 સમજીએ. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? 4 નંબર પર, આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર પર ખાલી જગ્યા આપેલી છે. કયો કોડ આવશે? અહીં તમે જોઈ શકો છો A, પછી 2 આપેલા છે B, અહીંયા D E આપેલો મતલબ C આપેલો નથી, રાઈટ. A B C D E F આપેલો નથી, G H I આપેલો નથી. તો પછી શું આવશે બેટા? J. શું આવશે? J, રાઈટ. બીજા નંબરમાં જોઈએ 2 4 6. તો એના પછી શું આવશે? 2 2 નો કૂદકો એટલે કે 8. ઓકે, આગળ જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ A B D E H G H. તો J K શું આવશે? J K. એના તરત એના પછીનો અક્ષર. તો J K અને 8 વાળો ક્યાં છે? તો વિકલ્પ નંબર સી ની અંદર આપણને મળી જાય છે. ઓકે, નેક્સ્ટ બહુ સરસ મજાનો પ્રશ્ન. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કરો. અહીં જો બેટા આવો નકશો આપેલો છે.
એની અંદર કિલોમીટરની સાથે સાથે નંબર પણ આપેલા છે. આ 1 નંબરનો, 2 નંબરનો, 3, 4, આ 5, આ 6 નંબરનો રસ્તો, 7, 8, 9, 10, 11 અને 12 એવા રસ્તા આપેલા છે અને દરેકના કિલોમીટર લખેલા છે. તો ટૂંકો રસ્તો શોધવા માટે આપણે સૌથી પહેલા શું કરવું પડશે? આ દરેકનો એક એક રસ્તાની ગણતરી કરવી પડશે. તો આપણે એક એક રસ્તાની ગણતરી અહીંયા કરીએ. તો સૌથી પહેલો જો અહીં જઈએ તો અહીં 8 કિલોમીટર આટલે સુધી છે. તો 8, એના પછી 2 કિલોમીટર, એના પછી 1 કિલોમીટર, એના પછી 5 કિલોમીટર જાય તો શાળા આવી જાય. એટલે 8 એટલે 10, એટલે 11 ને 5 16 કિલોમીટર. ઓકે, કયો રસ્તો? આ રસ્તાની વાત કરી એટલે કે 6, 7, 6, 7, 8, 6, 10 એવો તો 10, 11 અને 12 આપણે આ વિકલ્પની વાત કરી છે. ઓકે, અહીંયા કેટલા થાય છે? 16 કિલોમીટર. કેટલા થશે? 16 કિલોમીટર આપણે લાલ કલરથી લખીએ છીએ. આ 16 કિલોમીટરનો રસ્તો. હવે આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમાનો ચેક કરીએ. તો પહેલાનો 4, 2 કિલોમીટર, 7 કિલોમીટર, 1 કિલોમીટર, વળી 2 કિલોમીટર અને વળી 3 કિલોમીટર. તો આની કેટલી થાય? 4 ને 2 6, 6 ને 7 13, 14, 14 ને 2 16, 16 ને 3 19. તો આ વધી જાય છે. આપણે ટૂંકો રસ્તો શોધવાનો. તો આપણા માટે આ ગયો, કારણ કે 19 કિલોમીટર થાય છે. ત્યારબાદ હવે આપણે સી ચેક કરીએ, કારણ કે ત્રણેય રસ્તા, છેલ્લો ઓપ્શન કયો છે? ત્રણેય રસ્તા સમાન છે, એટલે કે એ તો ઓપ્શન જ જતો રહ્યો, કારણ કે એ અને બી અલગ અલગ માપ છે. તો હવે સી નું ચેક કરીએ. 6 નંબરનો રસ્તો લઈએ પહેલો, એટલે કે 8 અહીં લખું છું, 8 કિલોમીટર. 7 નંબરમાં કેટલા છે? 2 કિલોમીટર. 8 નંબરમાં કેટલા છે? 8 કિલોમીટર. વળી 9 નંબરમાં કેટલા છે? 4 કિલોમીટર. તો તમે બેટા જોઈ શકો છો, 8 ને 2 10 ને 8 18, 18 અને 4 22 કિલોમીટર. કેટલા થયા? 22 કિલોમીટર. તો આ રસ્તો પણ ગયો. તો આપણા માટે સૌથી ટૂંકો રસ્તો કયો છે? આ 16 કિલોમીટર વાળો, એટલે કે બી ઓપ્શન આપણો સૌથી ટૂંકો રસ્તો છે. ઓકે, જ્યારે આવો દાખલો હોય ત્યારે શાંતિથી ગણતરી કરવાની, એક એક ઓપ્શનની આપણે વાત કરીએ. પ્રશ્ન નંબર 50 સમજીએ બેટા. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા, 3 આંકડાની અને 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કેટલી થશે? હવે 4 અંક અને 3 અંક, એનો મતલબ કે 4 અંક તો મોટી સંખ્યા હશે જ. તો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો આપણે જાણીએ છીએ કે 4 અંકની સૌથી નાની સંખ્યા 1, એની પાછળ 3 શૂન્ય હોય, એટલે કે 4 અંકની સૌથી નાની બની ગઈ. બરાબર, સૌથી નાની સંખ્યા. રાઈટ. હવે 3 અંકની મોટામાં મોટી, તો મોટામાં મોટો અંક કયો બેટા? તો 9. પણ એ પણ કેટલા? 3 લેવાના છે. તો 1 9, 2 9 અને 3 9, એટલે કે 999. 3 અંકની સૌથી મોટી સંખ્યા. ઓકે, આ બંનેની શું કરવાની છે? બાદબાકી. તો 1000 અને 999 વચ્ચે કેટલો તફાવત? તો તમે દસકા વડે પણ લઈ શકો છો અને ડાયરેક્ટ સીધો જવાબ બંને વચ્ચે એક જ તફાવત છે એવું પણ કહી શકો છો. દસકો લેશો તો 0, 9, 9 અને 10. 10 માંથી 9 જાય 1, 9 માંથી 9 0, 9 માંથી 9 0. આપણો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 51. એક ચોરસ ખેતર કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકે છે. તેની લંબાઈ કેટલા મીટર હશે? અહીં જો બેટા, અહીં આપી દીધેલું છે કે ખેતર કેવું? ચોરસ. અને એનું ક્ષેત્રફળ કેટલું? ચોરસ મીટર. તો હવે ચોરસના ક્ષેત્રફળ સૂત્રના આધારે પણ તમે કરી શકો છો. તો ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ઓકે, તો ક્ષેત્રફળ આપણને આપી દીધેલું 400 ચોરસ મીટર. તો અહીંયા હું લખું છું ક્ષેત્રફળ 400. તો એનો મતલબ કે લંબાઈનો વર્ગ. આનો મતલબ શું થાય? લંબાઈનો વર્ગ. તો એવી કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 400 થશે? શું 10 ગુણ્યા 10 400 થશે? ના. 15 ગુણ્યા 15 400 થશે? ના. 25 ગુણ્યા 25 થશે? ના. 625 થશે. આપણને વર્ગ આવડતા હોવા જોઈએ. તો કોણ આવશે જવાબ? 20 મીટર. એટલે કે 400 નું વર્ગમૂળ બરાબર લંબાઈ થશે. આ વર્ગ નીકળી જશે ને શું બની જશે? વર્ગમૂળ. તો આ વર્ગમૂળ જે છે, વર્ગમૂળ, એ વર્ગમૂળ નીકળી જશે એટલે એનું શું આવશે? લંબાઈ.
400નું વર્ગમૂળ કયું? તો 20. 20નો વર્ગ કરશો તો જવાબ તમને 400 મળશે. એટલે આપણો વિકલ્પ સી આપણને જવાબ મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 52 સમજીએ. જો 11 ડઝન કેળાનો ભાવ 121 રૂપિયા હોય તો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે? અહીં બેટા ત્રિપદી રાશિના સૂત્ર મુજબ પણ ડાયરેક્ટ તમે ગણી શકો છો કે 11 ડઝન બરાબર 121 રૂપિયા, તો 5 ડઝન બરાબર કેટલા રૂપિયા? એટલે અહીં એનો ગુણાકાર ભાગાકાર થશે. 121 ગુણ્યા 5 એટલે કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, તો બીજા અને ત્રીજાનો ગુણાકાર થશે અને પહેલા પદનો ભાગાકારની અંદર એનું સ્થાન આવશે. રાઈટ? 11. તો અહીં હવે આપણે ભાગાકાર જોઈએ તો શું થશે? તો 11 એ 11 121, તો વધ્યું શું? 11 ગુણ્યા 5, તો 11 પંચા 55. આ રીતના આપણો જવાબ મેળવી શકીએ છીએ. ઓકે. તો આપણો વિકલ્પ ડી આપણો જવાબ બનશે. પ્રશ્ન નંબર 53 સમજીએ. કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક, આ જે લીટું મારેલું છે વચ્ચે એને પ્રતિ કલાક કહીશું, જ્યારે કાર બીની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં 15, તો 200 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે? એનો કે બીનો? તો બેટા અહીં સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ કે કાર બી ધીમી ગતિએ ચાલે છે એટલે એનો સમય વધુ હશે. તો કાર એનો ઓપ્શન 1 અને આ સી ઓપ્શન એ બંને જતા રહેશે. કારણ કે કાર એ તો ફાસ્ટ ચાલે છે, ઝડપથી ચાલે છે, તો આ બંનેમાંથી એક જવાબ હશે. પણ કયો? તો આપણે સમયની શોધીએ કે કેટલો સમય. જો સમયની વાત કરીએ તો એનો સમય, એના સમયની અંદર અંતર ભાગ્યા પ્રતિ કલાક, એટલે કે અંતર કેટલું? 200 ભાગ્યા 20 કિલોમીટર પ્રતિ કલાક, એટલે એનો જવાબ આવશે 10 કલાક સમય લાગશે. કેટલો સમય લાગશે? 10 કલાક. આ એની વાત છે. જો બાજુમાં બીની આવી રીતે વાત કરીએ તો અંતર સૂત્ર એના જ આવશે. તો બીનો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, આ પ્રતિ કલાક એટલે શું થશે? ઝડપ. તો અંતર 200 કિલોમીટર અને ઝડપ 15, તો 200 ભાગ્યા 15 કરીશું તો 15 દાન 150, એટલે કે 150. હજી 50 રહી જાય તો 15 તરી 45, એટલે કે લગભગ 13 કલાક કરતો વધુ, 13 કલાક કરતો વધુ સમય થાય. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો? આ 10 કલાક અને આ 13 કલાક. તો બેટા આ બંને વચ્ચેનો તફાવત થશે 3 કલાક. કોને વધારે થશે? તો બીને. તો બીને 3 કલાક વધુ ક્યાં આપેલો છે? જો અહીંયા 6 કલાક આપેલો છે, માટે આ કેન્સલ. તો આપણો સાચો જવાબ વિકલ્પ બી ની અંદર મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 54 ને આપણે સમજીએ. 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય એટલે કે જેના માત્ર 2 જ અવયવો હોય, એટલે કે મૂળ સંખ્યા ને કેટલી સંખ્યાઓની સંખ્યા કેટલી છે? સંખ્યાઓની સંખ્યા કેટલી છે? તો આપણે 1 થી 20 વચ્ચે આવતી સંખ્યાઓની આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલું 1 પોતે, 1 પછી 2 જેના 2 જ માત્ર અવયવ છે, પછી 3, 4 ના 2 કરતાં વધુ છે, પછી 5, પછી 7, 8 નહીં આવે, એના કરતાં વધુ છે, 9 ના પણ વધુ છે, 10 નહીં આવે, 11, 12 નહીં આવે, 13, એના પછી 14 નહીં આવે, 15 પણ નહીં આવે. 15 એ એકી સંખ્યા છે પરંતુ અવિભાજ્ય સંખ્યા નથી. 16 નહીં આવે, 17 આવશે, 18 નહીં આવે, 19 આવશે અને 20 આવશે નહીં. એટલે કે 1 થી 20 વચ્ચે આટલી સંખ્યાઓ છે. કેટલી છે? તો આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. તો આપણો જવાબ કયો મળ્યો? 9. તો વિકલ્પ એ આપણો જવાબ બની જાય છે. અહીંયા બેટા એક બીજી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે આવી સંખ્યાઓની સંખ્યા પૂછે છે. બની શકે કે પ્રથમ 5 સંખ્યાઓનો સરવાળો પણ પૂછે, આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો પણ પૂછે. તો કઈ રીતે ટ્રીક કરવાની? આ 1 અને 19, તો શું થયું? 20. એ રીતે કરતા કરતા તમે જશો. એના પછી 2 અને 17, 19, 13 અને 3, 16 એમ તમે સંખ્યાઓ ગણતા જશો તો સરવાળો કરવામાં બહુ ઝડપથી તમે સરવાળો કરી શકશો. ઓકે. તો
આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 55 પર. નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એટલે કે લાઈન દોરેલી છે એક સમાન અપૂર્ણાંક ધરાવે છે? સમાન અપૂર્ણાંક. તો બેટા આપણે દરેકનો અપૂર્ણાંક લખીશું. અહીંયા કુલ કેટલા ભાગ? 3. ત્રણમાંથી કેટલા ભાગમાં લાઈન દોરેલી છે તો છાંયાંકિત કરેલું છે? એક ભાગમાં. તો એનો મતલબ કે 3 ભાગમાંથી એક ભાગમાં એટલે કે 1/3 થશે. અહીં જુઓ કેટલા ભાગ પડે છે? કુલ ભાગ 4. 4માંથી કેટલા ભાગમાં કલર કરેલો છે? તો એક ભાગમાં. અહીં કેટલા ભાગ છે? કુલ 3. 3માંથી એક ભાગમાં કલર કરેલો છે. રાઈટ. હવે આગળ જો. અહીં કુલ કેટલા ભાગ? 6 ભાગ. 6માંથી કેટલા કરેલો છે? 2. એટલે કે 2/6. પરંતુ 2/6નો સમ અપૂર્ણાંક જો નાનો ગણીએ તો આને અડધા કરીએ, ઉપર નીચે 2 વડે ભાગીએ તો આને પણ 1/3 કહેવાશે. તો સમાન અપૂર્ણાંકો કયા? 1/3, આ પણ 1/3 અને આ પણ 1/3. આ ખાલી જુદો પડે છે. રાઈટ. તો કયો જવાબ આવશે? 1, 3 અને 4. એવો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. ઓકે. આશા રાખું છું કે આપ સૌને આ અપૂર્ણાંકની અંદર પણ બહુ સરળતાથી સમજણ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 56 સમજીએ. પેટર્ન આધારિત બહુ જ સરસ મજાનો સરળ પ્રશ્ન. જો ચોરસ બોક્સ કર્યું હોય તો 5 સફરજન, ત્રિકોણ કર્યું હોય તો 3 સફરજન અને ગોળ કર્યા હોય તો 2 સફરજન. ઓકે. આ યાદ રાખવું. 1 ડઝન એટલે કે 12 નંગ સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટ થાય? તો અહીંયા A, B, C અને D જુદા જુદા ચિત્રો આપ્યા છે. એમાં સફરજનની સંખ્યા ગણીશું તો 12 થાય. એ આપણે જોવાનું. તો શરૂઆત કરીએ. અહીંયા 5 + 5 + 0 બરાબર એટલે કે ગોળ બરાબર 2. તો કેટલા થાય? 5 × 10 ને 14. તો A કેન્સલ. B ને જોઈએ. 5 + ત્રિકોણ એટલે કે 3 + ગોળ એટલે કે 2 + 2. 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 2 12. આપણે જવાબ મળી જાય છે વિકલ્પ બી. પરંતુ એના પછીના પર ચેક કરીએ. ત્રિકોણ એટલે કે 3 + 3 + 3 + 3 એટલે કે 4 તરી 12 અને 2 14. 1, 2, 3 અને 4. 4 તરી 12, 12 ને 2 14. આપણે 12 જોઈએ છે માટે કેન્સલ. ગોળ જોઈએ તો 2, 2, 2, 2, 2. કેટલી વાર? 5 વાર. તો 5 દુ 10. જે પણ 12 થતા નથી માટે કેન્સલ. આપણો જવાબ આપણને વિકલ્પ બી મળી ગયો. મજા આવી ને? કેવો લાગ્યો વિડીયો અને કેવી ખબર પડી એ કમેન્ટમાં ચોક્કસ લખજો. ઓકે. પ્રશ્ન નંબર 57 સમજીએ. પ્રશ્ન નંબર 57 સમજીએ. નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90° ફેરવતો એનો એ જ આકાર મળશે? અહીંયા બેટા જે કાળા ટપકા વચ્ચે આપેલા છે એ એની ધરી આપેલી. જો ચોરસને 90° એટલે કે અહીં હું તમને એક અલગ રીતે સમજાવું કે 90° એટલે શું? તો ધારો કે કોઈ પણ આકારને આ રીતે ગણીએ તો અહીંથી અહીં ફેરવીએ તો એનો જો આકાર બદલાતો ન હોય તો આપણો જવાબ મળી જાય. અને આકાર બદલાતો હોય તો એ જવાબ મળશે નહીં. એટલે કે આ ભાગ જે ખરો એ 90° ગણાશે. ઓકે. એટલે કે પા ભાગ 1/4 ભાગ. તો ચોરસને 1/4 ફેરવીએ તો શું તેના તે દેખાય? તો હા, એના એ જ મળશે. તો એ મળશે. શું આ મળશે આ ધરી અહીં લાવવાથી? ના. લંબચોરસ મળશે એના એ? તો ના. આ ભાગ એનો બદલાઈ જશે, ઊભો થઈ જશે. અને ગોળને કોઈ પણ બાજુ ફેરવો અહીંથી 90° તો એના એ મળશે. એટલે આપણો જવાબ આપણને મળી ગયો. કયો? તો એ. એ અને સી? ના. બી અને ડી? ના. એ અને ડી? તો હા, એ અને ડી આપણો સાચો જવાબ એટલે કે વિકલ્પ નંબર સી આપણને મળી ગયો. ઓકે. આ કેન્સલ. નેક્સ્ટ બીજો સરસ મજાનો પ્રશ્ન સમજીએ. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. સમજો. અંતર. અંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યા વચ્ચેનું માપન. તો એના અંદર કિલોમીટરમાં આપણે મીટર, કિલોમીટર, સેન્ટીમીટર એમાં માપીએ
છે, પણ કિલોમીટર અંતર માપવા માટે એટલે કે લંબાઈ માપવા માટે કિલોમીટર સાચું છે. તો આ યોગ્ય જોડકું છે. ઓકે, એટલે આપણે કયું શોધવાનું? તો યોગ્ય નથી. બીજું, સમય. તો એની સામે પ્રકાશ વર્ષ આપેલું છે. તો સમય શેમાં મપાય? તો સમય સેકન્ડ, મિનિટ, કલાક એમાં મપાય છે. જ્યારે અહીં દિવસોમાં સમય મપાય, વર્ષોમાં સમય મપાય, પરંતુ અહીંયા પ્રકાશ વર્ષ છે. સમય એટલે આ પ્રકાશ વર્ષની વાત નથી કરવાની. પ્રકાશ વર્ષ એટલે શું એ પણ હું તમને સમજાવું. તો પ્રકાશ વર્ષ એ બહુ લાંબુ અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો એકમનો ઉપયોગ થતો હોય છે. દળ એટલે કે વજન. વજન માપવા માટે કિલોગ્રામ. તો હા, આ પણ જોડકું સાચું. અંતર અને પ્રકાશ વર્ષ, મેં હમણાં વાત કરી કે પ્રકાશ વર્ષ એટલે કે દાખલા કે પૃથ્વીથી ચંદ્રનું અંતર, પૃથ્વીથી સૂર્યનું અંતર, મંગળનું અંતર. તો આ બધા અંતર માપવા માટે પ્રકાશ વર્ષ વપરાતું હોય છે. તો આ પણ જોડકું સાચું છે. તો ખોટું કયું? સમય. સમય શેમાં મપાશે? કલાક, મિનિટ એમાં. એટલે કે જવાબ આપણો બી આવશે. ઓકે, પ્રશ્ન નંબર 59 સમજીએ. અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન એટલે કે એક પથ્થર, જ્યારે આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ ત્યારે જે કિલોમીટર દર્શાવતો પથ્થર હોય એને માઇલસ્ટોન કહેવામાં આવે છે. તો અમદાવાદ એક માઇલસ્ટોન ઉપર કેવું લખેલું હતું કે ધારો કે આ અમદાવાદ, બરાબર, અને બીજી સાઈડે રાજકોટ 156 કિલોમીટર લખેલ છે. તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલું? તો આપણે અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર શોધવાનું છે. અહીં લખીએ છીએ અમદાવાદ અને રાજકોટ. હવે માઇલસ્ટોનની વાત કરીએ તો માઇલસ્ટોન અહીં છે બેટા. અહીં એક માઇલસ્ટોન છે, એ પથ્થર જેના ઉપર અમદાવાદ 124 કિલોમીટર, જ્યારે અહીંયા ઊભા છીએ તો એના ઉપર કેટલું લખ્યું છે કે અમદાવાદ જવું હોય તો 124 કિલોમીટર થશે, અને જો તમારે રાજકોટ જવું હોય તો 156 કિલોમીટર થશે. એટલે કે આપણે અહીં ઊભા રહેવાનું છે. અહીં ઊભા રહી આ દાખલાની ગણતરી કરવાની. તો હવે કેવું અંતર કીધું છે કે આ બંને વચ્ચેનું અંતર, અહીંથી અહીં સુધીનું અંતર. તો એનો મતલબ શું થયો? આ બંનેનો શું કરવો પડશે? સરવાળો. 124 વત્તા 156, 0, 1, 2 ને 3 ને 8, 2 એટલે કે 280 કિલોમીટર અંતર થશે, જે વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. જો ઉતાવળ કરશો તો ઘણા છોકરાઓ આ બંને વચ્ચેનો તફાવત કરે તો 32 કિલોમીટર જવાબ આવશે. તો એ પણ તમારો ખોટો પડશે, એટલે કાળજી રાખવાની. સરવાળો કરતી વખતે જો વધી જશે તો 380 જવાબ આવશે, તો પણ ખોટો પડશે. એટલે કે બરાબર કાળજી રાખવાની. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન બહુ સરસ મજાનો 60 નંબર. તો અહીં ચિત્રમાં કેટલાક સળિયા એવા છે કે જેમની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં વધુ હશે. 1 સેન્ટીમીટર એટલે કે નાનું. પેપરની અંદર જે ચિત્ર જોઈએ છે તો કયા નાના સળિયા 1 સેન્ટીમીટર કરતાં વધુ કયા હશે, અને 1 સેન્ટીમીટર જેટલા કેટલા છે? તો જો 1, 2, 3, 4 આ 1 સેન્ટીમીટર જેટલા છે. તો વધુ કેટલા? તો વધુ આ 1, 2, 3 અને 4. તો આપણો જવાબ વધુ શોધવાનો છે. તો આપણો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે બેટા, તો આજે આપણે 2025ના પેપરમાં મેટ અને ગણિત બંનેના થઈને 1 થી 60 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આ સિવાય ગુજરાતી, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી એ તમારે અભ્યાસ તમારા જાતે કરવાનો રહેશે. અહીં ગણિત અને મેટ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 50% વેઇટેજ ધરાવે છે, એટલે કે 60 પ્રશ્નો, 120 પ્રશ્નોમાંથી 60 પ્રશ્નો એમના હોય છે. તો એનું આપણે સોલ્યુશન કર્યું. આશા રાખું છું કે આજ દિન સુધીના વિડીયોમાં તથા આ વિડીયોની અંદર જે કામ થયું છે એમાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે. આ તમામ કાર્યની નોંધ તમે તમારી નોટબુકમાં કરજો, જેથી એનો વધુ મહાવરો થાય. અને આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે સાથે તમારા અન્ય મિત્રો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને શેર કરજો. ફરીવાર આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ વધુ અભ્યાસ મેટ અને ગણિતના વિભાગમાં. ઓકે, તો ત્યાં સુધી રજા આપશો.